એલી એ શું આટલું બધું લાવી તું? જો હું કેટલું બધું નાસ્તો ને મીઠાઈ લાવી. જો આ ચોળા ફળીની પૂરી છે, બધો નવો નાસ્તો હોય, આવું જોયું નહીં હોય. ચીઝ વાળા ઢોસા, समझ रहे हो ખાખરા, समझ रहे हो અજવાઈન ને ઘૂઘરા બનાવ્યા, કેળાના વેફર. और अभी तो रुको આ શું છે? મસાલા વાળા વટાણા, ગુલાબ પૂરી, ગુલાબના શેક વાળી. અરે આ બધું લાવી હું ક્યાંથી? કહું હું બધું. જો આ ભાખરવાળી, પછી આ સાઉથ ઇન્ડિયન ની ચાટ વાળી મસાલા પૂરી. તું આટલો બધો નાસ્તો લાવી? सबर અને રોજ ઈ ઘણું છે. જો આ મગ છે, પછી આ શેઝવાન વાળા ખાખરા અને આ ચટપટી. એટલે નકરા નાસ્તા જ લાવ્યા છો કે મીઠાઈ મીઠાઈ લાવ્યા છો કે નહીં? મીઠાઈ લાવી જોઈ ને. જો આ કાજુ કતરી અને થાબડી છે ને, તો એમની ફેમસ છે ઈ એરિયામાં આખામાં. એટલે બે બોક્સ લઈ આપણે 5 જણાને 2 બોક્સ થોડા થાય, હજી બીજા 2 બોક્સ છે. આવી ક્યાંથી? અને આટલું બધું લાવી કેટલું મોંઘું લઈ આવીશું? અરે મોંઘું સસ્તું નો જોવાનું, ક્વોલિટી જોવાની હોય, અને બધું રીઝનેબલ પ્રાઇસમાં જ લાવી. આ બધું લાવી હું ક્યાંથી તું? હું આ બધું મહાલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણમાંથી લાવી છું. 980 ફૂટ રોડ છે ને, અહીંયા મઢુલી પાન પાર્લર ની એક્ઝેક્ટ સામે એમની દુકાન છે. શેઠ મુકેશભાઈ, ઋષભભાઈ ને અભિષેકભાઈ ચુડાવાળા, કેટલા વર્ષોથી એમની દુકાન છે અને બહુ ફેમસ દુકાન છે. હું બહુ નાની હતી ને ત્યારનો આ થાબડીનો માવો અહીંયાથી લઉં છું, ખાઉં છું. બહુ મસ્ત હોય છે. વિઝિટ કરજો અને ચોક્કસ જાજો. મારી રીલ બતાવજો એમને. હવે તમે બધા જાઓ ને અહીંયાથી જઈને લઈ આવો, હું ખાઈ લઉં.